બળાત્કારી આસારામને હાઈકોર્ટમાંથી ન મળી રાહત। વચગાળાના જામીન માટે હાઈકોર્ટમાંથી રાહત ન મળી। હાઈકોર્ટના 2 જજોની બેન્ચમાં સંમતિ ન સધાતા કેસ થયો ડિફર। સમગ્ર મામલો ચીફ જસ્ટિસને મોકલી અપાશે। જસ્ટિસ ઇલેશ વોરા 3 મહિનાના જામીન આપવા માટે તૈયાર હતા। બેન્ચના બીજા જસ્ટિસ સંદીપ ભટ્ટે જામીન આપવા અસંમતિ દર્શાવી। ચીફ જસ્ટિસ સમક્ષ ગયેલો મામલો હવે અન્ય જજ નક્કી કરશે। આગામી દિવસોમાં હાથ ધરાશે વધુ સુનાવણી। તો બળાત્કારી આસારામને હાઈકોર્ટમાંથી રાહત ન મળી। વચગાળાના જામીન માટે હાઈકોર્ટમાંથી આસારામને રાહત આપવામાં આવી નથી। હાઈકોર્ટના 2 જજોની બેન્ચમાં સંમતિ સધાઈ નહીં, જેના કારણે કેસ ડિફર થયો। તો સમગ્ર મામલો હવે ચીફ જસ્ટિસને મોકલી આપવામાં આવશે। જસ્ટિસ ઇલેશ વોરા 3 મહિનાના જામીન આપવા માટે તૈયાર હતા। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા તેજસ મહેતા ફોન લાઈનથી જોડાયા છે। જી તેજસ, જે રીતે બળાત્કારી આસારામને રાહત આપવામાં આવી નથી, કયા પ્રકારની દલીલો કરવામાં આવી અને શું કાર્યવાહી? જી, અલગ અલગ મુદ્દાઓને ટાંકતા 6 મહિનાના વચગાળાના જામીન આસારામે માંગ્યા હતા, જેમાં જસ્ટિસ ઇલેશ વોરા 3 મહિનાના હંગામી જામીન આપવા માટે તૈયાર હતા, પરંતુ જસ્ટિસ સંદીપ ભટ્ટે આ બાબતે અસંમતિ બતાવી અને બંને જજોની એક સંમતિ ન હોવાના કારણે ડિફર કરવામાં આવ્યો છે। આખો મામલો હવે ચીફ જસ્ટિસને મોકલી આપવામાં આવશે। હવે ચીફ જસ્ટિસ જે અન્ય જજને આ મામલો સોંપે તે આ જામીન આપવા કે કેમ તે અંગેનો નિર્ણય લેશે। એટલે ચીફ જસ્ટિસ જે હવે નવા જજ પસંદ કરે તેમની સમક્ષ આ મામલો મોકલવામાં આવશે અને ત્યારબાદ કેસની અંદર શું ફેંસલો આવે છે તે મહત્વનું બની રહેશે। હાલના તબક્કે આસારામને જે 6 મહિનાના વચગાળાના જામીન જોઈતા હતા તેમાં કોઈ પણ પ્રકારની રાહત નથી મળી। ચીફ જસ્ટિસ જે જજને નોમિનેટ કરે ત્યારબાદ આખા મામલાની સુનાવણીની અંદર જે તર્ક મૂકવામાં આવ્યા છે તે તર્કના આધાર ઉપર અને સરકાર તરફથી કરાયેલી રજૂઆતોને ધ્યાનમાં લઈને હવે ફેંસલો શું આવે છે આગામી સમયમાં, આગામી દિવસોમાં તે બાબતે નિર્ણય લેવાશે। જી આભાર તેજસ, તમામ જાણકારી આપવા માટે।